તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડ તરફથી એક પરિપત્ર આવી ચૂક્યો છે। ધોરણ 12નું સાયન્સ પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવી ગયું છે। એની તારીખ ફાઇનલ 100% આવી ગઈ છે। તો ચાલો આપણે એનો પરિપત્ર વાંચીએ। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબારી યાદી। તો એમાં ગુજરાત અને માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી માર્ચ 2025માં યોજાયેલ ઉચ્ચ માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12નો વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ ગુજકેટ 2025 અને સાંસ્કૃતિક માધ્યમનું પ્રમાણ ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ 5/5/2025ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે। તો આ છે તમારા ધોરણ 12ના રિઝલ્ટની તારીખ। આ 100% ફાઇનલ તારીખ આવી ગઈ છે। ગુજરાત બોર્ડ તરફથી આ પરિપત્ર આવેલો છે। તો તમારી આતુરતાનો અંત આવી ગયો છે। કાલે તમારું રિઝલ્ટ છે ધોરણ 12નું। તો ધોરણ 12ના વિદ્યાર્થીઓ રિઝલ્ટ જોવા માટે તૈયાર રહેજો। 5 તારીખ 5મો મહિનો 2025 અને સવારે 10:30 વાગ્યા પછી તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો। અને રિઝલ્ટ કેવી રીતે જોવું, આ www.gseb.org જે વેબસાઇટમાં રિઝલ્ટ કેવી રીતે જોવું એ પણ આપણે દેખાડી દઈએ, બરાબર। અને આ પરિપત્ર એકદમ સાચો છે, જરાય પણ ખોટો નથી, બરાબર। કે આ તારીખ 4/5/2025 સ્થળ ગાંધીનગર, બરાબર, ત્યાંથી જાહેર કરવામાં આવ્યો છે, બરાબર। તો તમે ચલો આપણે જોઈએ તમારું રિઝલ્ટ કેવી રીતે જોવું। તો તમારે સૌપ્રથમ તમારા ગૂગલ ઉપર આવી જવાનું છે। ત્યાં લખવાનું છે www.gseb.org, બરાબર। ઈ સર્ચ મારવાનું છે। ઈ સર્ચ મારશો એટલે તમારે આવું કંઈક પેજ ખુલશે। તેમાં સૌપ્રથમ બોર્ડ વેબસાઇટ, તેમાં ક્લિક કરશો એટલે સીધું તમારું સીટ નંબર નાખવાનું જે છે એ આવી જશે, બરાબર। અટાણે નહીં આવે કેમ કે હજી તમારું રિઝલ્ટ જાહેર નથી થયું। આ તમને 10:30 વાગ્યા પછી જ ખુલશે। તો આ રીતે તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો। અને કાલે જ છે તમારું રિઝલ્ટ। અને જે પણ કોઈ વિદ્યાર્થીઓને કાલે રિઝલ્ટ જોતા ન આવડે તો આ વોટ્સઅપ નંબર છે 6357300971। આ વોટ્સઅપ ઉપર તમે તમારું રિઝલ્ટના સીટ નંબર મોકલી દેશો એટલે તમને તમારું રિઝલ્ટ ત્યાં વોટ્સઅપમાં મોકલી દેવામાં આવશે। આ બોર્ડવાળા તરફથી આ એક સુવિધા આપવામાં આવેલી છે, બરાબર। તો જે પણ વિદ્યાર્થીઓને આનો ઉપયોગ કરવો હોય તે કરી શકે છે અથવા જાતે પણ જોઈ શકે છે। તો આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખો। હવે ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવશે, તે ધોરણ 10નું રિઝલ્ટ પણ બસ આ છેલ્લામાં છેલ્લી 8-9 તારીખ સુધીમાં આવી જ જશે। તેના પણ એક વિડીયો બનાવવા આવશે, તે રિઝલ્ટ કઈ રીતે જોવું, એટલે જરા પણ ટેન્શન લેતા નહીં। તો બધા વિદ્યાર્થીઓ માટે અને બેસ્ટ ઓફ લક, થેન્ક યુ, બરાબર। ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ખાસ એક લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।